સવાર પડી ગઈ છે તો ગણપતિ બાપ્પા મોર્યા. તો કાલનો દિવસ બહુ સારો રહ્યો. આખો દિવસ બહુ કામ કર્યું. અમે થાકી ગયા. રાતે 4:30 ઘરે આવ્યો. 4:30 ઘરે આવીને રીલ ને બધું એડિટ કર્યું. 5:30 સૂઈ ગયો અને સવારે બહુ વહેલો 9 વાગે જાગી ગયો, કેમ કે મારે આજે વિદ્યાનગર રીલ શૂટ કરવા જવાનું છે. કોઈ ક્લાયન્ટ છે મારું, તે રોયલ એનફિલ્ડનું બાઇક લે છે, તો રીલ શૂટ કરવા માટે જવાનું છે. તો આણંદ જઈશું અને રીલ શૂટ કરીશું આજે. કાલે આગમનમાં બહુ જ મજા આવી. હું હજુ એક વિડીયો મૂકવાનું છું. આજે બપોરે ફ્રી થઈશ તો બપોરે મૂકીશ આગમનનો વિડીયો, તો તમે બધા જોજો. અને તમને જો મારી ચેનલ સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, બરાબર છે? તો તમને બહુ જ મજા આવવાની છે. બહુ એટલે બહુ જ મજા આવવાની છે. અમે ગાડી લઈને નીકળી ગયા છે અને અમારો કેમેરો છે ગિમ્બલ ઉપર ચડાવી દીધું છે. આજે તો કોઈ છે નહીં, યુવરાજ નથી, ભૈલું નથી, પ્રતિક નથી, કોઈ નથી. આજે એકલા જ જવાનું છે. વન મેન આર્મી જેવું છે. આજે રીલ શૂટ કરીને તરત પાછો આવીશ, કેમ કે બીજું બધું ઘણું બધું કામ છે. તો ચાલો મળીએ હવે આણંદમાં. ગ્રીનરી બધી છે મસ્ત મસ્ત. ચોમાસામાં બ્રિજની રોડની વાઇબ્સ લઈએ છીએ અમે. હા, એક વાત કહેવાની હતી આણંદ જતાં જતાં, થોડું કહી દઉં તમને. વિડીયો હજુ નવા બનાવવાના ચાલુ કર્યા છે અને આગળ જતાં હજુ ઘણું બધું ઇમ્પ્રૂવ લાવીશ એમાં. હજુ શરૂઆત છે. મારે કંઈ બોલવામાં મને જીભ પણ ચોંટે છે. એ બધું મને કોન્ફિડન્સ મારે જોઈએ છે ફૂલ. એટલે મેં અત્યારે હું છેલ્લા 2 વર્ષથી વ્લોગ બનાવવાનું વિચારું છું. મારી જોડે શૂટ પણ બધું કરેલું છે, જૂનું પ્રી વેડિંગનું બધું સરસ. એના બી વ્લોગ હું મૂકતો રહીશ, પણ થોડું ગણપતિ પતી જાય એટલે. અત્યારે તો ફોકસ ગણપતિ ઉપર જ છે, બરાબર છે? અત્યારે ફૂલ ફોકસ ગણપતિ ઉપર છે. 10 દિવસ છોકરાને બહુ મજા કરાવવાની છે. ભાઈબંધો જોડે ટાઈમ સ્પેન્ડ કરવાનો છે. બાપાની પૂજા કરવાની છે, આરતી કરવાની છે, ભજન કરવાનું છે, કામ કરવાનું છે. બહુ જ બધું કામ હોય છે ગણપતિમાં. અને 10 દિવસ ગણપતિ રહીને પછી વિસર્જન હોય છે ને, ત્યારે બહુ જ ગણપતિ યાદ આવે છે. હવે તો ફાઇનલી વિદ્યાનગર આવી ગયું છે. આણંદ બાજુથી પણ જવાય અને જનતા આગળથી હું આવ્યો છું. આ છે જનતા ચોકડી. જનતા ચોકડીની પાસે એક મસ્તાના દાબેલી કરીને છે. બહુ સારી દાબેલી મળે છે. ત્યાં આવો તો ટેસ્ટ કરજો. જમણી સાઈડના કોર્નરમાં તમને મળી જશે, શાક માર્કેટની જોડે. તો વિદ્યાનગરમાં આવી ગયા છે અમે. જનતા ચોકડીથી ફાટક ક્રોસ કરીને ભાઈ કાકાની પહેલાં જ રોયલ એનફિલ્ડનો શોરૂમ આવશે. ત્યાં શૂટ કરીશું. શૂટ કરીને ઈચ્છા એવી છે કે આજે સેવિંગ કરાવી લઉં. અહીંયા આગળ ટાઈમ તો છે નહીં, બધું ઘરે જઈને બહુ કામ છે, પણ બાવા જેવા થઈ ગયા છે તો થોડું સેવિંગ કરાવી લઈએ તો થોડું કમ્ફર્ટેબલ ફીલ થાય. તો હવે રોયલ એનફિલ્ડના શોરૂમ પર જઈએ, ફ્રેન્ડને મળીએ. ક્લાયન્ટ છે પણ ફ્રેન્ડ જેવો જ છે, એનું શૂટ કરીએ, બરાબર છે? અને રોયલ એનફિલ્ડનો શોરૂમ બી બતાવું તમને, ક્યાં નવા મોડેલ આવ્યા છે, શું કલર છે, થોડું બતાવીશું તમને. ડિટેલ્સમાં નહીં બતાવીએ, એ પણ ચાલુ કરીશું, એડ શૂટ ને બધું. પણ થોડો ટાઈમ છે હજુ, ધીમે બધું પ્રોસેસ ચાલુ છે બધી. ઓકે, ચલો તો બાય, મળીએ. ફાઇનલી રોયલ એનફિલ્ડનો શોરૂમ આવી ગયો છે. ગાડી મૂકવાની જગ્યા કંઈ દેખાતી નથી. ગાડી પાર્કિંગ છે ફૂલ. તો હવે ક્યાં આગળ ગાડી મૂકીશું, જોઈએ આગળ કેવી જગ્યા મળે છે કે નહીં મળતી. સામે સર્કલ આગળ છે, ત્યાં મૂકી દઈએ તો મળીએ. ચાલો, ફાઇનલી ગાડીને બંધ કરી દો અને પાર્કિંગ મળી ગયું છે, બરાબર છે? હવે અમે કેમેરો અને ગિમ્બલ લઈને જઈશું શૂટ કરવા માટે. રોયલ એનફિલ્ડમાં રીલ શૂટ કરીશું, ત્યાંના પછી હેરકટ કરાવીશું અને કંઈ ખાઈશું. આજે ભૂખ લાગી છે તો બીજે તો પછી ઘરે જતા રહીશું. ઓકે, ગિમ્બલ લઈને અમે નીકળી પડ્યા છે રોયલ એનફિલ્ડના શોરૂમ બાજુ, અને ત્યાં આગળ જઈને અમે કરીશું શૂટ. મસ્ત મજાનું શૂટ કરીશું. તમે પણ રીલમાં જોજો હું કઈ રીતે શૂટ કરું છું. એને એડિટ કરીશ અને પછી આફ્ટરમાં વિડીયો તમે ઇન્સ્ટાગ્રામ પર જોઈ શકો છો. મારી ઇન્સ્ટાગ્રામની આઈડી અત્યારે હેરી ફોટોવાળા છે, પણ થોડા દિવસમાં હેરી ફોટોગ્રાફી થઈ જશે. કંઈ ઇસ્યુને કારણે થોડું મારે લોચા પડેલા. આઈડી કોકે હેક કરેલું તો મેં થોડું નામ બદલી નાખ્યું છે.
14 દિવસ પછી નામ બદલાય છે, તો હવે નામ બદલીને પછી તમને કહીશું. રોયલ એનફિલ્ડનો શોરૂમ સામે છે, કેમેરો અમારા હાથમાં છે, બરાબર છે. તો અમે શૂટ કરીશું અને બહુ જ મજા આવી જવાની છે. એ અમે આવી ગયા છે રોયલ એનફિલ્ડના શોરૂમ પર. અંદર જઈને કેમેરો તો મૂકી દીધો છે, પાછું મેકિંગ કરવા માટે છે. રોયલ એનફિલ્ડનો શોરૂમ વિદ્યાનગરમાં છે. આ બધા બાઇક છે, જોઈ શકો છો તમે, મસ્ત મજાના હેલ્મેટ છે, જેકેટ છે. અમારો કેમેરો છે. ક્લાયન્ટને હજુ આવતા 15 મિનિટ વાર લાગશે. ત્યાં સુધી હું બેસીને વેઇટિંગ કરીશ એમનો, અને પછી એમને રીલ શૂટ કરીને હું જઈશ ક્રિએટ સેટ કરવા માટે. ઓકે, તો મળીએ. ગણપતિ બાપ્પા મોરયા. થોડું ઇન્ટિરિયરનું બધું શૂટ લઈ લીધું છે, અને હર્ષિલભાઈ હજુ આવ્યા નથી, તો હર્ષિલભાઈની રાહ જોવામાં આવે છે, બરાબર છે. આપના ફ્રેન્ડ છે, એમના જોડે વાત કરી કે હર્ષિલભાઈ ક્યારે આવવાના છે. મેં કીધું થોડી વારમાં આવશે હર્ષિલભાઈ. અમે થોડું ઇન્ટિરિયર શૂટ લીધું, અને હર્ષિલભાઈનું બાઇક અહીં આગળ પડ્યું છે, જોઈ શકો છો. સરસ મજાનું બાઇક છે એમનું. હજુ હર્ષિલભાઈ આવે એટલે બાઇક ઓપન કરશે અને સેલિબ્રેશન કરશે. તો હર્ષિલભાઈને બાઇક લેવા માટે કોંગ્રેચ્યુલેશન્સ પહેલેથી. સરસ મજાનો રોયલ એનફિલ્ડનો શોરૂમ છે. સરસ મજાનો શોરૂમ છે રોયલ એનફિલ્ડનો. મને પણ બહુ ગમે છે. અમારી જોડે પણ બુલેટ છે, 2011નું મોડલ છે. કેવું છે? મજામાં? શું નામ છે તમારું? જયદીપભાઈ. જયદીપભાઈ, તમને મળીને આનંદ થયો. સ્ટાફના ભાઈ છે, બહુ સારા એવા છે. શું છે નવું અત્યારે બાઇકમાં? શું આવ્યું છે નવું? ક્લાસિકમાં છે, બુલેટમાં છે. ઓકે, સરસ. મીટિયરમાં છે, હન્ડ્રેડમાં છે. 650માં કયું મોડલ છે અત્યારે અવેલેબલ તમારી જોડે? અત્યારે તો કોઈ છે નહીં, પણ તમને ઓર્ડરથી મળી જશે. બરાબર છે. તો મારું છે ને જીટી બાઇક મારું ફેવરેટ છે. જ્યારે પણ હું બાઇક લઈશ ને તો જીટી ક્રોમ બાઇક લઈશ. મને બહુ ગમે છે. હર્ષિલભાઈ તો આવ્યા નથી, તો હું મારા માટે થોડું બાઇક જોઈ લઉં છું, કેમ કે મારે હવે નવું બાઇક લેવું છે થોડા ટાઈમમાં. તો મને આ બાઇક બહુ ગમે છે. તો એમાં કલર ઓપ્શન મને બતાવો ને. ઓકે, વાંધો નહીં. ઓકે, ડન. ગ્રીન કલર છે, રેડ કલર છે. વાવ, મિસ્ટર ક્લીન. આ કલર મારો ફેવરેટ છે. જ્યારે પણ હું લઈશ આ જ બાઇક લઈશ. પહેલેથી મારું ફેવરેટ બાઇક છે, 2 વર્ષથી. હું નેક્સ્ટ યર આ બાઇક લેવાનું વિચારતો હતો, પણ પછી મેં આ બાઇક કેન્સલ કર્યું અને પછી મેં કાર લીધી. ફાઇનલી હર્ષિલભાઈ આવી ગયા છે. હર્ષિલભાઈની ક્યાંની રાહ જોતા હતા. હર્ષિલભાઈ બાઇક લેવાના છે નવું. ચાલો, તો આપણે શૂટ કરીએ હવે. ડન. ચાલો, કેમેરા જુઓ છે. હર્ષિલભાઈ, અમારા વ્લોગ તમે જુઓ છો? જોઈએ છે. આપણે ચાલુ કરો. ટાઈમ કાઢીને જોજો, તમને બહુ મજા આવશે. એકલા આવ્યા છો તમે? ના ના, ફેમિલી. કઈ છે તો બતાવો બધાને. કઈ આગળ છે? કઈ આગળ છે? ઓકે. કોણ કોણ છે? આ છે પપ્પા, બેન, મમ્મી, આ ભાઈઓ છે. સરસ. તો હર્ષિલભાઈનું થોડું શૂટ કરી લીધું છે. હવે લાસ્ટ ડિલિવરી લેવાની બાકી છે. ડિલિવરીવાળા ભાઈને બોલાવે છે, ડિસ્કસ કરે છે. તો આવી જાય પછી એમનું બુલેટ લઈને અમે ઘરે જઈશું. કેવું લાગે છે તમને? આમ નવું બુલેટ લો છો તો કેવું લાગે છે? એક્સાઇટમેન્ટ જોરદાર લાગે છે. બરાબર. કેટલા ટાઈમથી પ્લાન કરતા તમે બુલેટ લેવાનું? સરસ સરસ. અમે તો 2 વર્ષથી પ્લાન કરીએ છીએ, પણ જીટી લેવું છે, પણ ગાડી લાઈન મૂકી દીધી છે. હવે જોઈએ નેક્સ્ટ યર. ફાઇનલી હર્ષિતભાઈ નવું બાઇક લઈ લીધું છે. કોંગ્રેચ્યુલેશન હર્ષિતભાઈ. બરાબર છે. બાઇકનો આંટો હાલજો એકાદો. ટાઈમ તો નહીં મળતો અમને બાઇક ચલાવવાનો. કેવું લાગ્યું તમને બાઇક? ખુશ થઈ ગયા ને? એકદમ ખુશ. વસ્તુ દેવી હોય યાર, કશું ડ્રીમ હોય ને પૂરું થાય ને તો બહુ સારું લાગે એમ મનને. ચલો, કોંગ્રેચ્યુલેશન. હવે ફરીવાર પાછી ગાડી લાવો બીજી ટૂંક સમયમાં. યસ. ફન વિથ હેરી. પહેલીથી મિત્રો, ફન વિથ હેરીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. એમના વિડીયો બહુ સારા હોય છે, એકવાર જરૂરથી જોજો. તો ફાઇનલી અમારું ફોટોશૂટ પતી ગયું છે. રોયલ એનફિલ્ડનો શોરૂમ વિદ્યાનગર છે. સરદાર વલ્લભભાઈ પટેલ. બહુ સારી એવી જગ્યા છે વિદ્યાનગરમાં. બહુ બધી કોલેજો છે, બહુ જ મજા આવશે, અને ખાવાનું બી તમને બહુ સારું મળશે. તો અમારું શૂટ અત્યારે પતી ગયું છે. હવે અમે ગાડીમાં જઈશું અને પછી કંઈ ખાવું છે. થોડી ભૂખ લાગી છે, બપોરનો ટાઈમ થઈ ગયો છે, તો થોડું કંઈ ખાઈ લઉં અને બીએડ કરાવી લઉં અને હેર બી સેટિંગ કરાવી લઉં. તો મળીએ હવે. ગણપતિ બાપ્પા મોરયા.
ગાડી લઈને નીકળી ગયા છે ઘરે અને મગ પુલાવ પેક કરાવી લીધો છે. 2-3 બાઇટ માર્યા પણ ગાડી ચલાવીને જવાનું છે. થોડું કામ છે. શેવિંગ કરાવવાની હતી, હેર કટ કરાવવાના હતા પણ ફ્રેન્ડનો ફોન આવ્યો. ગણપતિ આગળ થોડું કામ છે એટલે આજે પણ શેવિંગ કરવાનો મેર પડ્યો નથી. એટલે આજે પણ ગણપતિના કામમાં કદાચ રહી જશે. રાતે કદાચ ટાઈમ મળે તો જઈશું. થશે સેવિંગ તો થશે. ગણપતિનું કામ પહેલાં, ગણપતિનું આયોજન થવું પડે બસ મસ્ત. બરાબર છે. 10-15 દિવસ એમાં જ નાખી દેવાના છે ગણપતિ માટે. બરાબર, પૂરેપૂરું સમર્પણ આપી દેવાનું છે. એના સારું એવું જબરજસ્ત આયોજન કરવાનું છે. બરાબર છે. છોકરાઓને મોજ કરાવવાની છે, વ્લોગ ઉતારવાના છે, ગણપતિના દર્શન કરવાના છે, ભજન કરવાના છે, ગણપતિની પ્રાર્થના કરવાની છે, ગણપતિને વિસર્જન કરાવીશું. પછી તો 10 દિવસ ગમશે નહીં. રાતે બધા ભાઈબંધો મોડા સુધી બેસીશું, ત્યાં સૂઈ રહેવાનું, સવાર ઉઠીને આવવાનું. આરતીમાં તો હું સવારે નહીં જતો, ચોખ્ખું કહું તમને. રાતની આરતીમાં જઈએ છીએ કેમ કે અમે આખો દિવસ કામ કરતા હોય. સવારે 9-10 વાગે જાગી જઈએ અને રાતે 1-1.5 વાગે અમારું બધું ફંક્શન ને બધું પતે એટલે 2 કલાક ભાઈબંધોને બધા બેઠા હોય કે ભાઈ કાલે શું કરવું, આ કરવું, બધું એનું આયોજન કરતા હોય છે. અને આ વખતે અમે ડાન્સ કોમ્પિટિશન બહુ જોરદાર રાખવાના છે. આવી ડાન્સ કોમ્પિટિશન બોરસદમાં કોઈએ નહીં રાખી હોય ગણપતિ આયોજનમાં, એવી થવાની છે આ વખતે. તો એ જોવા માટે જરૂર આવજો. હું તમારા નેક્સ્ટ 1-2 દિવસના વ્લોગ મારા છે એમાં તમને એની ડેટ મેન્શન કરી દઈશ. ગણપતિના ડાન્સ પ્રોગ્રામમાં તમે બધા આવજો. હાર્દિક આમંત્રણ છે ઓમ ગ્રુપ તરફથી. અને અમારા ઓમ ગ્રુપના ભાઈઓ કાલે બધા બહુ ખુશ થઈ ગયા અને કાલનો દિવસ બહુ સારો રહ્યો. આગમનમાં બહુ જ મજા આવી ગઈ, બધાએ બહુ મજા કરી. જે કે સાઉન્ડની મજા લીધી. જલાભાઈ ફટાકડા, એમને સરસ મજાના ફટાકડા ફોડ્યા અને સાઉન્ડમાં તો તોડી નાખે એવું વગાડ્યું. કાલે 7 વરઘોડા હતા પણ અમારા ડીજે એવું વાગ્યું ને, ઓહો, અમને તો બહુ મજા આવી ગઈ. બીજા જે કે પણ અમને અમારા ડીજેથી અમે ખુશ છે કે અમે આટલા પૈસા ખર્ચ્યા, અમારા પૈસા વસૂલ થયા. અમે ગઈ સાલ પણ એમને બોલાયા હતા, આ સાલે એમને બોલાયા. આવતી સાલનો પ્લાન કંઈ અલગ છે, એ સરપ્રાઈઝ છે થોડો. એ નેક્સ્ટ યર જ કહીશું તમને. જો વ્લોગનો આવો ને આવો ટાઈમ મળે અને તમે અમને આવો ને આવો પ્રેમ કરો, ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો મળીએ. ચાલો હવે બોરસદ જઈએ અને ભાઈબંધોને શું કરે છે જોઈએ. ગણપતિ અપડેટમાં શું ચાલી રહ્યું છે અત્યારે. બોરસદમાં આવી ગયા છે. અમારું બોરસદ છે ને પૂજારા મોબાઈલ અમારા ભાઈબંધની શોપ છે. મનસુભાઈને મળતા આવીએ. અમારા ભાઈબંધની શોપ છે. જો હેલો, કાલે મળ્યા હતા ને વ્લોગમાં, એમની શોપ છે. જો પૂજારા મોબાઈલ છે. તમારે જે પણ મોબાઈલ જોઈએ બધા જ મળી જશે. EMI થઈ જશે તરત 5 જ મિનિટમાં. કંઈ પણ તમારે લેવું હોય તો અહીંયા આગળ આવી જજો. અને ફેસ્ટિવલ હોય ત્યારે સ્કીમો પણ રાખવામાં આવે છે. ત્યાં આગળ વિઝિટ કરશો તમને તો બધું જ મળી જશે. તો આ અમારા હિમાંશુભાઈની મોબાઈલની શોપ છે, પૂજારા મોબાઈલ, બોરસદમાં આવેલી છે. એડ્રેસ કઈનું છે આપણે? ઝાકલી તલાવ બોરસદ સિલ્વર પોઈન્ટ. ઓકે, તો આવી જાઉં ઝાકલી તલાવ સિલ્વર પોઈન્ટ બોરસદમાં. બરાબર, બસ સ્ટેન્ડની સામે જ છે. કંઈ પણ મોબાઈલ લેવો હોય તો અચૂકથી આવજો. ગણપતિ બાપ્પા મોર્યા. વાળ કપાવવા માટે સંજુભાઈની દુકાને આવી ગયા છે. આજે ઘણા બધા દિવસે એમની દુકાને આવ્યા છે. હમણાં સંજુભાઈની હેર સલૂન છે, ત્યાં આગળ મસ્ત વિઝિટ કરજો. સારી એવી મસ્ત મજાની શોપ છે સંજુભાઈની. ઓકે, તો અહીંયા આગળ હેર કટિંગ કરાવીને અમે જઈશું ગણપતિ બાપ્પાએ. તો ગણપતિ બાપ્પા મોર્યા. મેં આવી ગયા છે સંજુભાઈની શોપ પર હેર કટિંગ કરાવવા માટે. સંજુભાઈ કહેશે ગુજરાતી આ ગઈ થોડી, ગુજરાતી શીખવું પડે ગુજરાતમાં રહેવું. બરાબર છે. તમારી દુકાને બહુ દિવસે હેર કટ કરાવવા આવ્યો છું, બહુ દિવસે ટાઈમ મળ્યો છે. સંજુભાઈ દુકાન તમારું એડ્રેસ કયું છે? ओके, अभी क्या लगाए? कंडीशनर लगाया. फिर क्या करोगे? પછી રેસ કરી આલીશ. अरे हिंदीમાં બોલો યાર. ડોક્ટર સાહેબ બહુ દિવસે મળ્યા છે અમને. એકદમ શેવિંગ કરાવતા હતા અને મને જોઈ ગયા એ. ડોક્ટર સાહેબ છે અમારા જૂના ક્લાયન્ટ છે, ભાઈબંધ જેવા છે અમારા. મળીને આનંદ થયું.
કેમ છો મજામાં? વ્લોગ બોગ જોતા રહેજો અમારા, બરાબર છે? અને બેબી ફોટોશૂટ નું કહેતા રહેજો કાપવા હોય તો. બસ તારે સંજુભાઈ આવી રીતે બિઝનેસ કરાય એવું હેર કટિંગ કરાવાય અને ડોક્ટર સાહેબ ને આપણે તો આપણે કીધું બેબી ફોટોશૂટ કરાવી લેજો. એમને એમનું કામ થઈ જાય. સાચી વાત ને ડોક્ટર સાહેબ મેં ખોટું કીધું કઈ? બેબી છે તમારે, બરાબર? તમારે મેમોરી જ રહે. સંજુભાઈ જલ્દી આવી જાઓ, લેટ થાય છે મારે. સંજુભાઈ મને કરી દીધો છે પેક. હવે સંજુભાઈ કરશે એમનું કામ. જોઈએ છે સંજુભાઈ આજે શું કરે છે. બહુ દિવસે આવ્યા છે, ભૂલી તો નહીં ગયા ને? જોઈ લઈએ. ધીમે ધીમે કટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે સંજુભાઈ. હવે બહુ દિવસે સેવિંગ કરાવું છું, જોઈએ કેવું લાગે છે લુક. હમણાં તમને બતાવું. ચાલો થોડું કપાઈ લઉં પછી બ્લોગ કરું. ઓકે, બાય બાય, મળીએ. ગણપતિ પપ્પા संजू भाई ने अभी कर दिया है दाढ़ी लुक. देखो मुझे कैसी लग रही है. इसे काट दो भाई, तो अंकल जैसा लग रहा है. मैं अभी छोटा ही हूँ. काट दो काट दो. खाली संजू भाई ने बहुत ही अच्छे हेयर कट कर दिए हैं. थैंक यू सो मच संजू भाई. मिलते हैं. ओके, तो अभी मैं जाता हूँ. ओके भाई, સરસ મજાના વાળ કાપી નાખ્યા છે, થોડા વાળ સેટ કર્યા છે અને બીએડ કરી છે. બહુ સરસ લાગે છે. મને તો બહુ ગમ્યા સંજુભાઈનું કામકાજ. જો તમને પણ ગમતું હોય તો સિલ્વર પોઈન્ટમાં આવવાનું ભૂલતા નહીં. બહુ સરસ મજાનું કામ કરે છે. શોપ પર ના જતા, શોપના ઇન્ટિરિયર પર ના જતા, એના કામ પર જજો. ઓકે, કોઈ પણ જગ્યાએ એની શોપ પર ઇન્ટિરિયર પર ના જતા. એ દેખાડો છે, બરાબર? માણસના કામ ઉપર જજો. જીવનમાં કશું શીખવાનું મળશે તમને એમાં. તો ગણપતિ બાપ્પા મોરિયા. હું છે ને કેટલા દિવસનું ટેટુ પડાવું કરતો હતો ભરતભાઈ. 3 વર્ષનો વિચારું છું કે મારે ટેટુ પડાવવું છે, પણ મેં એકદમ ડિસિઝન ના લીધું, કેમ કે આ વસ્તુ કેવું પરમેનન્ટ થઈ જાય, બરાબર? 200 જણાના રિવ્યુ લીધા. જેને મને ટેટુ પહેલા જોઈ દો ને તેને પૂછ્યું, ભાઈ તમે શું પડાવ્યું, કઈ આગળ પડાવ્યું, તમને કેવું થાય છે? એ બધાના રિવ્યુ લઈને મેં પછી ડિસાઈડ કર્યું. પછી મેં બધા ટેટુ મારા નક્કી કર્યા, બરાબર છે? ઓલરેડી મેં મારા 2 ટેટુ પડાવી લીધા છે. આ મારું 3જું ટેટુ છે. હજુ બીજા હું 3 ટેટુ પડાવીશ. વાહ 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 વાહ. બધા ટાઇટન ટેટુમાં જ પડાવવાના છે અને સરસ સરસ ટેટુ બધા પડાવવાના છે. અને વ્હાઇટ સ્કિન છે એટલે મને સારા પણ લાગે છે. ફાઇનલી અમારું ટેટુ બની ગયું છે. ટેટુનું વિડીયો શોટ ચાલે છે. જોરદાર ટેટુ બનાવ્યું છે. જેને પણ ટેટુ પડાવવું હોય તો આવવાનું ભૂલતા નહીં, બરાબર છે? ગણપતિ બાપ્પાનું નામ લઈને આવી જ જજો, બરાબર છે? આણંદ વિદ્યાનગર કરતાં સસ્તું અને સારી વસ્તુ. ઇંક બી સારી. મેં જાતે પડાવ્યું છે. મેં 2 ટેટુ પડાવ્યા. એક આ ટેટુ પડાવ્યું, એક આ ટેટુ પડાવ્યું, બરાબર? કશું સાઈડ ઇફેક્ટ મને નહીં થઈ. મારો હાથ પલળી ગયેલો, એમને પલાળવાની ના પાડી હતી તો એ મેં પલાળ્યો છે હાથ, પણ મારા ટેટુને કશું જ નહીં થયું. અને મને ખબર નહોતી કે હાથ પલાળવો જોઈએ, તો બી મેં પલાળ્યો તો એ કશું નહીં. એટલે ટેટુ પડાવવા આવી જ જજો. સવારે ઉઠીને આણંદ ગયો, રોયલ એન્ફિલ્ડના શોરૂમમાં જઈને રીલ્સનું શૂટ કર્યું. ગાડીની અંદર આજે પણ મગપુલાવ ખાધા અને ત્યાંથી આવીને ડાયરેક્ટ ઘરેથી અહીં આવી ગયો. ત્યારનો 3 કલાકનું કશું જ શૂટ નહીં કર્યું મેં, પણ તમે અત્યારે આવ્યા એટલે મેં કીધું લાવો ચાલો ઉતારી દઈએ, બરાબર? તો આજનો વ્લોગ અહીંથી અંત થાય છે. તો ગણપતિ બાપ્પા મોરયા.